દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ડાંગર, શાકભાજી સહિતના પાકોને નુકસાન થતાં ખેડૂત આગેવાનોએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત માટે સમય ફાળવવાની માંગ કરી છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સ્પેશિયલ સર્વે કરી વળતર ચૂકવવામાં આવે। આ ઉપરાંત ડાંગ અને શાકભાજીના બિયારણ પર સબસિડી અથવા મફત બિયારણની વ્યવસ્થા કરવામાં આવે। સાથે જ મુખ્યમંત્રીના સુરત પ્રવાસ દરમિયાન ખેડૂત આગેવાનોને 5 થી 10 મિનિટનો સમય ફાળવવાની પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ સતત વરસાદને કારણે ધરુવાડિયા કોવાઈ ગયા છે। શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે અને ખેતરોમાં પાણી ભરાતા વાવણી તથા રોપણીનું કામ પણ અટકી ગયું છે। જયેશ તેલાર, ખેડૂત આગેવાન। આ વર્ષે અલ નિનોની અસરને કારણે વરસાદ લગભગ 15 દિવસ મોડો આવ્યો અને 1 જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા 1 દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે। એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ધરુવાળિયું કોવાયું છે, સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે। એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે। ત્યારે ખેડૂતોની વેદના જણાવવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જણાવવા માગીએ છીએ। સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે। ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે।